તો મિત્રો જુઓ બધાને ગુડ મોર્નિંગ। રાત્રે આપણે અહીંયા હોટેલ ગાડી લગાવીને સુઈ ગયા હતા, અહીં રાખી હતી ચા પાણી કરવા માટે। આપણે સંજયભાઈનો મસ્ત ચા પાણી કરાવી દીધા। તો સંજય થોડો અકરાયેલા જેવો છે। સંજય કેમ અકરાઈ ગયો? એનો ડિસ્ટર્બ થાય છે, કંઈક ઊંઘમાં ડિસ્ટર્બ થાય છે, એને ઊંઘવાનું છે। મેં કીધું ગાડી ફૂલ નાઇટ ચાલશે તો ચાર્જ કરીને કન્ટિન્યુ ચાલે જ જવાનું છે આપણે। તો અહીંયાથી આપણે સીધા ચલો તો મિત્રો ગુડ મોર્નિંગ, જય માતાજી, જય મેલડીમાં। આપણા એક નવા બ્લોગમાં તમારા બધાનું સ્વાગત છે। અત્યારે વાગી ગયા સવારના 11 અને આપણે આવી ગયા ગાડી ઉપર, અને આપણે ગાડી ભરવા જવાનો પણ ઓર્ડર આવી ગયો છે। આપણે ગાડી ભરવા જવાનું છે BSNL ટાવરમાં। ત્યાંથી આપણે માલ ભરવાનું છે સોનગઢ વ્યારાનો, સુરત બાજુ। આપણે જઈએ પહેલાં BSNL ટાવરમાં, ત્યાં જઈને જોઈએ કેટલા ટાઈમમાં ભરાય છે, કેટલી ટાઈમ લેશે, પછી એ રીતે આગળ જર્ની સ્ટાર્ટ કરીશું। તો જઈએ પહેલાં BSNLમાં, સોનગઢ વ્યારાની ટ્રીપ કરવાની છે। આપણે જઈએ સોનગઢ વ્યારાનો માલ ભરવા માટે, નીકળીએ અહીંયાથી। તો મિત્રો જુઓ, અહીંયા આપણું વાયસર ભરાઈ ગયું, આ રીતે માલ ભરે છે। અને આ ખાલી કરવા જવાનું છે આપણે વ્યારા, સોનગઢ, સુરતની આગળ। તો હવે અહીંયાથી જઈએ ગાડી લઈને પેટ્રોલ પંપે, ડીઝલ પુરાવી દઈએ, પછી જોઈએ કેટલા વાગે નીકળીએ છીએ। સાંજના નીકળીશું, અત્યારે ટાયરો ગરમ થશે એટલે હજી ટાઈમ વાગ્યા છે 3:30। તો જઈએ પહેલાં પેટ્રોલ પંપે, ત્યાં જઈ ડીઝલ પુરાવી પછી વધીએ। તો મિત્રો જુઓ, આપણે અસલાલી પેટ્રોલ પંપેથી ડીઝલ પુરાવી અને જમીને નીકળી આવ્યા। અને અત્યારે ટાઈમ વાગી ગયા 9:30 અને જસ્ટ આપણે પહોંચી આવ્યા સંધાણા ટોલ પ્લાઝા ઉપર, જે ખેડાનું ટોલ પ્લાઝું કહેવાય, એ ક્રોસ કરીએ છીએ। તો ભાઈ જુઓ, આ ખેડા ટોલ ક્રોસ કરી અને કન્ટિન્યુ આપણે ચાલે જ જઈશું। આપણે માલ ભરે છે, ખાલી કરવા જવાનું છે આપણે પલસાણા ચોકડીથી આપણે લઈ લેવાની છે લેફ્ટ સાઈડ, વ્યારાનો માલ છે એટલે સીધા ચાલે જ જઈશું। અને આ ટ્રીપમાં મિત્રો આપણી જોડે આવે છે સંજય, જોઈ શકો છો, અને આપણી જોડે BSNLના સાહેબ છે प्रवीण त्रिवेदी, જોઈ શકો છો। सर कैसे हो? बढ़िया। प्रवीण त्रिवेदी रहने वाले हैं MP के, मगर वो बोले आज मैं तुम्हारे ट्रक में शेयर करूँगा, तो हमारे साथ रहेंगे चिखली तक। चिखली से उनका गाड़ी है, वहाँ से चले जाएंगे, सेलवासा में रहते हैं। तो जो અત્યારે આપણે કન્ટિન્યુ ચાલે જઈશું હવે। यहाँ से આપણે નેશનલ હાઈવે નંબર 8 મુંબઈ અમદાવાદ હાઈવે, ને આપણે આણંદથી લેવાની છે એક્સપ્રેસ ઉપર, જે આપણે બરોડા એક્સપ્રેસ વે છે ત્યાં આગળ લઈ લઈશું આણંદથી। હવે મિત્રો ઘરેથી જમીન નીકળે છે એટલે અત્યારે ચા પાણી કરવાની ગણતરી નથી, તો જોઈએ આણંદ જઈને ક્યાંક ચા પાણી કરવા રાખીશું। તો ભાઈ જુઓ, અહીંયા આણંદ પહોંચી આવ્યા સમરખા ચોકડી, અને અહીંયા આપણું વાયસર રાખી દીધું, અને અહીંયા ગાડી રાખીને અમે આવી ગયા ચા પાણી કરવા માટે। તો અહીંયાથી ચા પાણી કરી અને પછી બરોડા એક્સપ્રેસ વે ચડાવીશું। પહેલાં ચા પાણી કરી લીધા, હવે તો વધીએ આગળ। તો મિત્રો જુઓ, આપણે બરોડા એક્સપ્રેસ ઉપર કન્ટિન્યુ ડ્રાઈવ કર્યા પછી અત્યારે પહોંચી આવે એક્સપ્રેસના ટોલ વે ઉપર, જોઈ શકો છો। આ છે બરોડા એક્સપ્રેસનું ટોલ પ્લાઝું, અને હવે આપણે ટોલ વે ક્રોસ કરી અને આગળ લઈ લઈશું નેશનલ હાઈવે નંબર 8 ઉપર। તો અત્યારે આપણે બરોડા એક્સપ્રેસ વેનો ટોલ ક્રોસ કરીએ છીએ। એક્સપ્રેસ વે બરોડા, જોઈ લો ભાઈ, એક્સપ્રેસ બરોડા ટોલ વે। હવે ટોલ ક્રોસ કરીને કન્ટિન્યુ ચાલે જવાનું છે આપણે। પેલા ટોલ કપાઈ જઈએ, જોઈ લો ભાઈ, ટોલ ક્રોસ કર્યા પછીનો વ્યૂ કંઈક આ રીતે આવે છે બરોડાનો। એટલે મિત્રો નાઇટ બ્લોક છે, એટલે આપણે રાત્રે જ નીકળીએ છીએ ગાડી લઈને, એટલે નાઇટ બ્લોક જેવું છે। બધે આગળ આપણે મિત્રો બધા વિડીયોમાં જોડાયેલા રહેજો, વિડીયો છેલ્લે સુધી જોજો। એક્સપ્રેસ ટોલ ક્રોસ કર્યા પછી બધા અહીંયા ચા પાણી, આતે વજન ભરેલી ગાડીઓ હોય એટલે ટાયરો ઠંડા કરવા આવી રીતે ઊભી કરી દેતા હોય।
તો ચાલે જઈએ હવે ધીમે ધીમે આગળ તમને આગળની જર્ની શેર કરું તમારી જોડે. તો ભાઈ જો અહીંયા આપણે પછી હવે કરજણ ટોલ પ્લાઝા ક્રોસ કરી અહીંયા ગાડી રાખી હતી ચા પાણી કરવા માટે. આપણે સંજયભાઈનો મસ્ત ચા પાણી કરાવી દીધા. તો સંજય થોડો અકરાયેલા જેવો છે. સંજય કેમ અકરાઈ ગયો? એનો ડિસ્ટર્બ થાય છે, કંઈક ઊંઘમાં ડિસ્ટર્બ થાય છે, એને ઊંઘવાનું છે. મેં કીધું ગાડી ફૂલ નાઇટ ચાલશે તો ચા પાણી તો કરી લીધી. હું અહીંયાથી વધીએ આગળ તો કન્ટિન્યુ ફૂલ નાઇટ આજે ગાડી ચલાવવાની છે. તો હવે ચાલે જઈએ, ચા પાણી કરી લીધા એટલે નીકળીએ આગળ. તો મિત્રો જો આપણે ચા પાણી કરીને નીકળ્યા ત્યારે કન્ટિન્યુ ગાડી ચલાવીએ છીએ અને અત્યારે જસ્ટ પહોંચી આવ્યા ભરૂચના ટોલ વે ઉપર. જોઈ શકો છો સુરતનો ભરૂચનો ટોલ પ્લાઝો, સુરત હાઈવે ઉપર ભરૂચ અને ભરૂચનો ટોલ પ્લાઝો. ભરૂચ ટોલ પ્લાઝો ક્રોસ કરીએ છીએ. અત્યારે ટાઈમો વાગી ગયા 1:45. આગળ ઓલો ગાડી ઉપર લટકી ગયો ઓવર હાઇટના હિસાબે. ઓવરલોડ ગાડી હશે. પછી આમાં મિત્રો કોઈ મગજનો ફરેલો ડ્રાઈવર હોય ને તો આ લટકતા આમનો લઈને નીકળી જાય. ઓવરલોડનો કાંટો આવ્યો એટલે ડબલ ટોલ લેવા માટે આ ગાડી કાંઠે ચડાવશે. હવે ક્યારેક અહીંયા મિત્રો એવું પણ બને છે કે ગાડી ઓવરલોડ ન હોય તો પણ આ લોકો ઓવરલોડ બતાવે અને કાંટા ઉપર ગાડી લગાવરાવે છે, મતલબમાં ડ્રાઈવરોનો ટાઈમ બગાડવા માટે. બીજું કશું એટલું બધું હોતું નથી. તો જો આ ટોલ ક્રોસ કર્યા પછીનો વ્યૂ કંઈક આ રીતે છે. હવે આપણે કન્ટિન્યુ ચાલે જ જવાનું છે. ચા પાણી પણ કરે એટલે હવે ચા પાણી કરવાની ઈચ્છા નથી. સામેના રોડ ઉપર લાઈન છે ટ્રાફિકની. તો આપણે ચાલે જઈએ હવે. તો મિત્રો જુઓ આપણે કામરેજમાં એન્ટર કરી દીધું આપણું આઈસર. સુરતમાં આવી પહોંચ્યા અને જસ્ટ પહોંચી આવ્યા કામરેજ ટોલ પ્લાઝા ઉપર. જોઈ શકો છો આપણે હજી સુરત ક્રોસ કરીને પલસાણા ચોકડીથી લેફ્ટ સાઈડ લેવાની છે. પલસાણા ચોકડીથી લેફ્ટ લઈ લઈશું. જોયેલો કામરેજ ટોલ પ્લાઝાનો વ્યૂ રાતનો. વાગી ગયા છે રાતના 3. હવે આ ટોલ ક્રોસ કરીને કન્ટિન્યુ ચાલે જ જવાનું છે આપણે. તો અહીંયાથી આપણે સીધા ચાલે જઈએ આગળ. કામરેજ ટોલ ક્રોસ કરીએ છીએ. તો મિત્રો જુઓ અત્યારે આપણે પહોંચી આવ્યા પલસાણા ચોકડી અને અહીંયાથી આપણે લઈ લેવાની છે લેફ્ટ સાઈડ. એટલે આપણે આવતી રહેશે સોનગढ़ वेरा. और यहाँ से सर जा रहे हैं. चलो सर बाय बाय. उनका आ गया उतरने का, उनको जाना है सीधा. हम यहाँ से लेफ्ट ले लेंगे तो પછી ખાલી સાઈડ લઈને કન્ટિન્યુ ચાલ્યા જશું. તો મિત્રો જુઓ બધાને ગુડ મોર્નિંગ. રાત્રે આપણે અહીંયા હોટેલે ગાડી લગાવીને સૂઈ ગયા હતા. અહીંથી આપણું આઈસર ને આપણે અહીંયાથી જે ખાલી કરવા જવાનું છે એ હજી અહીંયાથી બતાવે છે 42 કિલોમીટર. હવે અત્યારમાં આપણી મસ્ત મોર્નિંગ થઈ જાય છે. આપણે ચા પાણી એવું કરી લીધું તો હવે અહીંયાથી નીકળીએ ખાલી કરવા જવા માટે. જેનો આ રીતે વ્યૂ છે હોટલનો, જોઈ શકો છો. હવે અહીંયાથી બધે આગળ જઈએ પહેલાં ખાલી કરવા માટે. ત્યાં આગળ પહોંચી જઈએ ટાવરના લોકેશન ઉપર. જઈએ ત્યાં જઈને કેટલા ટાઈમમાં ખાલી કરે છે તો નીકળીએ અહીંયાથી હવે આગળ. તો ભાઈ જો હવે હોટેલેથી આપણે નીકળી જાય અને મસ્ત આપણે મેલડીની અગરબત્તી પણ થઈ જાય. તો અહીંયાથી વધીએ આગળ. હાઈવે ઉપર લઈ લઈએ ગાડી. મિત્રો સીધો રસ્તો જતો રહ્યો નવાપુર બોર્ડર જાય મહારાષ્ટ્ર બાજુ.
ને આપણે મહારાષ્ટ્ર નવાપુર મોડે નથી જવાનું, આપણે વ્યારાની અંદરનું કોઈ ગામડું છે ત્યાં આઈસર ખાલી કરવાનું છે આપણું. હોટેલેથી આપણે નીકળી આવ્યા. આગળ આગળની જર્ની તમારી જોડે શેર કરું મિત્રો, અને પહોંચીએ પહેલાં લોકેશન ઉપર, ત્યાં જઈને ગાડી ખાલી કરાવીએ. તો ભાઈ જુઓ અહીંયા આપણું આઈસર ખાલી કરવાનું, તો અહીંયા પહોંચી આવ્યા અને એ લગાવી દીધું આઈસર. હવે ખાલી કરવાનું ચાલુ કરે છે, તો જોઈએ કેટલા ટાઈમમાં ખાલી થાય છે, પછી ખાલી કરીને નીકળીએ અહીંયાથી. આ રીતનું છે લોકેશન. વ્યારાથી અંદરનું કંઈક ગામડું છે, ગામડા ઉપર આપણે આવ્યા છે ખાલી કરવા. હવે ખાલી કરીને વધીએ આગળ. ભાઈ જુઓ અહીંયા આપણું આઈસર તો ખાલી થઈ ગયું, અને આ રીતે ઉતાર્યો માલ. તો અહીંયા આપણી ગાડી હવે ખાલી થઈ જાય એટલે એથી નીકળીએ. હવે જઈએ બહાર, જોઈએ હવે શું ભરાય છે, રિટર્નમાં ક્યાંથી ભરાય છે. તો મિત્રો જો આપણે આઈસર આપણું ખાલી કરીને નીકળી આવ્યા, અને જો આવા ગામડાના સિંગલ પટ્ટી રોડ ઉપર ચાલ્યા જઈએ છીએ. તો જઈએ પહેલાં વ્યારા હાઈવે ઉપર, અને પછી જોઈએ આપણે રિટર્નમાં ગાડી સુરતથી ભરાય છે કે અંકલેશ્વરથી ભરાય છે કે શું પ્રોગ્રામ આવે છે. તો મિત્રો એ તમને બીજા વિડીયોમાં જોવા મળશે, કેમ કે આ વિડીયો લાંબો થઈ જશે. એટલે આ વિડીયોને આપણે કરીએ અહીંયા પૂરો. મળીએ બીજા નવા વિડીયોમાં. ત્યાં સુધી બધાને જય માતાજી, જય મેલડીમાં.